નમસ્કાર દર્શક મિત્રો, રંગ પર્વની ઉજવણીના સમાચાર સાથે આપનું સ્વાગત છે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। મિત્રો, મુખ્ય સમાચાર જોતા પહેલા આજના દિન મહિમાની વાત કરીએ તો આજે 15મી માર્ચ છે, જેને દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે। ગ્રાહકોના અધિકાર શું છે અને ગ્રાહકોના અધિકાર થકી ગમે તેટલી મલ્ટીનેશનલ કંપની હોય તો પણ આપણે જો ખોટું થયું હોય તો જીત હાંસલ કરી શકીએ છીએ। આવા કંઈક વાત સરકાર શ્રી ગ્રાહકો સુધી પહોંચાડવા માટે આજના દિવસે પ્રતિબદ્ધ બનતી હોય છે। ખાસ કરીને ગ્રાહકોના અધિકાર અને સંરક્ષણની જાળવવાની જરૂરી યાદો આજના દિવસે જાહેર જનતાને આપવામાં આવે છે। ત્યારે 15મી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની શુભકામના સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। ધૂળેટીના નીત નવા કલરોથી શહેરના માર્ગો ઉપર રંગોળી પૂરાઈ। નાની અને જૂની શેરીથી લઈ નવી આધુનિક ટાઉનશીપ સુધી ઉમંગ અને ઉલ્લાસ પર્વ સાથે ધૂળેટીની ઉજવણી। ખેલૈયાઓની મજા બગાડતી પોલીસ। સ્કૂટર ઉપર અબીલ ગલાલ અને રંગ લઈને નીકળેલા લોકો પાસેથી રંગ ખાલી કરાવી કાયદોનો દંડો ઉગામતા પોલીસ કર્મચારીઓ। શહેરમાં 250થી વધુ જગ્યાઓ ઉપર થયું હોલિકા દહન। હોળીની જાળની પ્રદક્ષિણા અને શ્રીફળ વધેરતા નગરજનો। અનેક હોળી કાંઠા ઉપર થયા રાતના જાગરણો। અને મ્યુનિસિપલ કમિશનરે 20% વધારા સાથે રજૂ કરેલ અંદાજપત્ર ગ્રાહ્ય રાખવું કે કેમ તે અંગે સ્ટેન્ડિંગ કમિટીએ પ્રબુદ્ધ નાગરિકો સાથે યોજી બેઠક। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ખાસ અભિપ્રાય લેવાયા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ। જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે। તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે। નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે। તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો। નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ જુનાગઢ।
morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. રંગ પર્વ ધૂળેટીની ગઈકાલે સમગ્ર શહેરમાં ઉમંગ અને ઉલ્લાસ વચ્ચે ઉજવણી થઈ હતી. સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી સગા સંબંધી સ્નેહી શુભેચ્છકોને મિત્રોને રંગવા માટે તમામ યુવાધન અને ખાસ કરીને મોટી ઉંમરના લોકો પણ ઉત્સાહિત હતા અને એક ઘેરેથી બીજા ઘેરે કલર લઈ અને હોળી ધૂળેટીની ઉજવણી કરી ત્યારે નીત નવા કલરોથી શહેરના માર્ગો ભરપૂર થઈ ગયા હતા અને અલગ અલગ આકારમાં રંગોળીઓથી જૂનાગઢ શહેરના માર્ગો સુશોભિત થયા હતા. પરંતુ ધૂળેટી પર્વની ઉલ્લાસભેર ઉજવણી ગઈ. આજરોજ બાલાજી ડ્રીમ સિટી પરિવાર દ્વારા ધૂળેટીનું આનંદપૂર્વક ઉત્સાહપૂર્વક સૌ પરિવારના સભ્યો એક આનંદપૂર્વક ઉત્સાહથી ઉજવી રહ્યા છે, જેમાં પરિવાર બાલાજી ડ્રીમ સિટી પરિવારના દરેક બ્લોકમાંથી દરેક પરિવારમાંથી બધા એક સાથે દરેક સભ્યો આનંદ અને ઉલ્લાસથી આ જે પર્વ છે એની ઉજવણી ઉજવી રહ્યા છે, ધામધૂમથી ઉજવી રહ્યા છે. એમાં સૌ એકાબીજાને આનંદ સાથે અને ઉત્સાહ સાથે દરેક વ્યક્તિઓ એકાબીજાને રંગથી હેપી હોલી કરી રહ્યા છે. બાલાજી ડ્રીમ સિટી પરિવારના સૌ સભ્યો કાચા કલરથી અમે બધા જ રંગોળીથી રંગાઈ રહ્યા છે અને આ સોસાયટીની અંદર અન્ય પરપ્રાંતીય લોકો પણ વસે છે. એ રાજસ્થાનની અંદર જે આ હોળીનું અને ધૂળેટીનું બહુ જ મહત્ત્વ હોય છે. આ મહત્ત્વ અંતર્ગત બધા જ હિન્દી ભાષી અને ગુજરાતી ભાષી ટૂંકમાં બધા જ એક સાથે મળી અને કાચા કલરથી હોળીનો ઉત્સાહથી બધા માહોલ મેળવી દે. આ વિવિધતામાં होली की सबको शुभकामनाएं. हम राजस्थान से यहाँ बालाजी ड्रीम सिटी में हम एमपी से, यूपी से, बिहार से, सभी जगह से सब मिलजुल कर होली पे धुलंडी का त्यौहार, होली का त्यौहार और सब त्यौहार मनाते हैं. और इतना जो क्रेज है वो इस बालाजी ड्रीम सिटी जूनागढ़ में जो देखने को मिलता है हम गुजराती भाई बहनों सबके साथ, वो कहीं नहीं मिला. बहुत मज़ा आता है, खूब अच्छा लग रहा है. हैप्पी होली, हैप्पी होली. જૂનાગઢમાં ધૂળેટી પર્વની શાંતિપૂર્ણ ઉજવણી થાય તે માટે સમગ્ર શહેરમાં દિવસના દરમિયાન પોલીસે બંદોબસ્ત પણ જાળવ્યો હતો અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી હતી, જેને પરિણામે કોઈ જગ્યાએ અનિચ્છનીય ઘટના ન બની. પરંતુ યુવા વર્ગમાં એક પ્રકારનો કચકવાટ જોવા મળ્યો કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાના અતિરેકમાં પોલીસે ક્યાંક ને ક્યાંક યુવા વર્ગ પાસેથી અબીલ ગલાલ અને કાચા કલરો આંચકી લીધા. ખાસ કરીને તળાવ દરવાજાના અંતરિયાળ વિસ્તારમાં તેમજ ઝાંઝરડા રોડ ઉપર પસાર થતા વાહનો ઉપર લોકો અબીલ ગલાલ અને કલર ઉડાડતા હતા, પરંતુ પોલીસે ત્યાં ધ્યાન ન આપ્યું અને કલરના બાચકા લઈને એક ઘેરેથી બીજા મિત્રને ઘેર જતા વાહન ચાલકોને રોકીને એની પાસેથી કલરના બાચકા આંચકી લેવામાં આવ્યા, જેને કારણે ખેલૈયાઓમાં કચવાટ જોવા મળ્યો હતો. લોકોનો સૂર હતો કે પોલીસ ભલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવે, પરંતુ અમે કોઈ મારામારી કરવા માટે નહોતા નીકળ્યા, અમે અમારા સ્નેહી અને સ્વજનોને રંગવા માટે જઈ રહ્યા હતા. ત્યારે પોલીસે અમારી પાસેથી
કલર આંચકી લીધા. અમારી પાસે અબીલ ગલાલ અને કાચા કલર હતા. આમ છતાં પોલીસે કાયદાનું શસ્ત્ર ઉગામી, દંડો ઉગામીને અમારી પાસેથી આ પ્રકારના કલરો આંચકી લીધા હતા, જેને કારણે અમે અમારા સ્વજનો સાથે ધૂળેટી રમવાથી વંચિત રહી ગયા હતા. ગમે તેમ હોય, પોલીસે ગઈકાલે બંદોબસ્ત સારો જાળવ્યો, કોઈ ઘટના ન બની, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પ્રત્યે નારાજગી પણ સામે આવી. મિત્રો, ધૂળેટીને આગલે દિવસે એટલે કે ફાગણ સુદ પૂનમને દિવસે જૂનાગઢમાં 250 થી વધુ સ્થળ ઉપર હોલિકા દહન થયું હતું. હોળી પ્રાગટ્યનો અહેવાલ જોઈએ આ વિરામ બાદ. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીતિહાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ.
બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભક્ત પ્રહલાદ અને હરણ્ય કશિપુની કથા સાથે જોડાયેલ હોળી પર્વ 2 દિવસ પહેલા જુનાગઢ શહેરમાં શ્રદ્ધાભેર મનાવવામાં આવ્યું હતું. બપોરથી હોળી ચકલા ઉપર ખાસ કરીને છાણાની હોળીઓ ગોઠવવામાં આવી હતી. લાકડા અને છાણાનું મિશ્રણ કરીને વાતાવરણ શુદ્ધ થાય તેવા પ્રયાસો પણ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા હતા. સરવાળે રાત્રે 8:30 કલાક બાદ એક પછી એક હોળી ચકલા ઉપર હોલિકા દહનના કાર્યક્રમો શરૂ થયા હતા. જોશીપુરામાં મેયર ધર્મેશ કોશિયાએ હોળી માતાનું પૂજન કરીને હોળી પ્રાગટ્યની વિધિ કરાવી હતી. ત્યારબાદ હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો એકત્રિત થયા અને હોળીની પ્રદક્ષિણા કરી હોળીની અંદર શ્રીફળ વધેરીને આપણા આ પારંપરિક પર્વને વધુ ધાર્મિક બનાવ્યું હતું. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં જેમ અલગ અલગ તહેવારો છે તેમ હોળીનું પણ વિશેષ મહત્વ રહ્યું છે અને આ તહેવાર પણ દશેરાની જેમ જ આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના પર્વ તરીકે ઉજવાય છે. જોશીપુરા ઉપરાંત ગાંધીગ્રામ વિસ્તારમાં 51,000 છાણાની હોળી પ્રગટાવવામાં આવી હતી. ત્યારે નાના નાના બાળકોના કે પહેલું વર્ષ હોય તેના વાડ ઉતારવાની પરંપરા પણ જુનાગઢમાં અનેક સ્થળે જોવા મળી હતી. બેન્ડ વાજાના સૂર સાથે લોકોએ શોભાયાત્રા કાઢી હતી અને એ રીતે જુનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં હોળી પ્રાગટ્ય થયું ને લોકોએ શ્રદ્ધાભેર હોલિકા દહનના કાર્યક્રમમાં ભાગ લીધો. પુરોહિત કનકરાય ગિરધરલાલ પુરોહિત, અમે અહીંયા જોશીપુરા ગામમાં અમારા બાપ દાદાના સમયથી લગભગ આ 10મો દશકો અમારે જોશીપુરા ગામતળમાં પસાર થાય છે. પરંપરા પ્રમાણે જ્ઞાતિના ભેદભાવ વિના સર્વધર્મ સમભાવની ભાવનાથી અને સમસ્ત ગામ લોકોનું કલ્યાણ થાય એવી ભાવનાથી હજારોની સંખ્યામાં ક્યારેક 20-25 હજાર છાણાઓ ગામમાંથી ને ખરીદી અને હોલિકા પેટાવવામાં આવે છે. ગામના જે મુખ્ય વ્યક્તિ હોય, પ્રાચીન સમયે સરપંચ હતા, અત્યારે વર્તમાન સમય પ્રમાણે જે કોઈ અહીંના કાર્યકર્તા અથવા જેનું કાંઈ અગ્રસ્થાન હોય, આ વર્ષે અમે સદનસીબ છીએ કે અમારા જોશીપુરા ગામના અમારા મેયરશ્રી આ પ્રસંગે ઉપસ્થિત છે, જેમને હાથે હોલિકાનું હું પરંપરાગત શાસ્ત્રોક્ત વેદોક્ત મંત્રથી પૂજન કરાવું છું. ત્યાર પછી એને પરિક્રમા ફરી અને યોગ્ય પાત્ર દ્વારા એને પેટાવવામાં આવે છે. હજારોની સંખ્યામાં અહીંયા પ્રસાદી રૂપે નૈવેદ્ય તરીકે શ્રીફળ પધરાવવામાં આવે છે. જે શ્રીફળની બીજે દિવસે સવારે અનુકૂળતા પ્રમાણે તેમાં પાકપૂટમાં રહેલ ઘઉં, જેને ઘૂઘરી કહેવાય, અને પાકેલા શ્રીફળ ઘેરે ઘેરે પ્રસાદી પહોંચાડવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણેનો ઉત્સવ એટલે હોળી ઉત્સવ. અધર્મ પર ધર્મનો વિજય એટલે હોળી ઉત્સવ. અસત્ય પર સત્યનો વિજય એટલે હોળી ઉત્સવ. જો આ જોશીપુરા ગામની પૌરાણિક હોળી છે અને આપણે એમ કહીએ છીએ ને કે ઓર્ગેનિક, તો અહીંયા છાણાની જ હોળી થાય છે. એટલે પરંપરાગત વર્ષોથી ઉજવાતી આ હોળી ઉત્સવ ગામ રંગે ચંગે ઉજવે છે. પરંપરા મુજબ પાદર ચોકથી રામ મંદિર સુધી શોભાયાત્રાના રૂપમાં જાય છે અને ત્યારબાદ ત્યાંથી આવીને હોળી પ્રગટાવવામાં આવે છે. એટલે આ ભારતીય સંસ્કૃતિની પરંપરા જાળવી રાખવાનું કામ આ જોશીપુરાના રહેવાસીઓએ કરેલું છે અને આ હોળી અને ધૂળેટીની તમામ નગરજનોને હું શુભકામના પાઠવું છું.
તો આદિત્યનગર વિસ્તારમાં પણ વાડ પરંપરા અને હોળી પ્રાગટ્યનો પર્વ ઉજાગર થયો હતો. રાત્રે 8:30 વાગ્યા પછી જ્યારે હોળિકા દહન થયું ત્યારે મોટી સંખ્યામાં લોકો પોતાના ઘેરેથી કળશ, ધાણી, ખજૂર અને શ્રીફળ લઈ અને હોળી ચકલે પહોંચ્યા હતા અને હોલી માતાની પ્રદક્ષિણા કરીને હોળીની જાળનો તપારો લઈને એક પ્રકારનું આરોગ્ય સારું રહે એ પ્રકારની માનતા પણ લોકોએ પૂરી કરી હતી. દરમિયાન હોળીની જાળ ઉપરથી આગામી ચોમાસાનું પૂર્વાનુમાન પણ કેટલાક તજજ્ઞો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. ત્યારે હોળીની જાળમાં તાપીને આપણે આપણું આરોગ્ય સારું રાખી શકીએ છીએ અને હોળીની જાળને કારણે વાતાવરણ ખૂબ જ શુદ્ધ થાય છે. આવી માનતા અને શ્રદ્ધા સાથે લોકોએ મોટી સંખ્યામાં હોળીની પ્રદક્ષિણામાં ભાગ લીધો હતો. પૂર્વ કોર્પોરેટર અને સ્થાનિક અગ્રણી ભરત કારેણાએ કહ્યું કે આદિત્યેશ્વર મહાદેવના સાનિધ્યમાં અમે લોકો હોળી પ્રાગટ્ય કરીએ છીએ અને આદિત્યનગર તેમજ આસપાસની અનેક સોસાયટીના લોકો શ્રદ્ધાભેર હોલિકાના દર્શન કરવા માટે આ સ્થળ ઉપર આવે છે. આખી રાત જાગરણ કરીને અનેક હોળી ચકલા ઉપર યુવા વર્ગએ હોળીની ચા પીને અને નાસ્તાની જયાફત કરીને હોળી પર્વ મનાવ્યું હતું. પાટણ મહિનાની પૂનમ એટલે હોલિકા ઉત્સવનો તહેવાર હર વર્ષ છે. આ વર્ષે પણ હર્ષોલ્લાસથી ઉજવ્યો છે. આ ઉત્સવ ઉજવવામાં હોલિકાને દહનના યુવકુંડના તમામ સભ્યો વિપુદ્રજી ચુડાસમા, પ્રતાપસિંહ રાઠોડ, અક્ષય સિયાસ, અંકુરભાઈ રાઠોડ, વિપુલ ડાન ને આથી આપણી ટીમ જનતા દિગુતભાઈ ધ્રુવસ્કા, ભેદભાઈ જોશી, પુષ્પેન્દ્રસિંહ જાડેજા બધા ભારે જહેમત ઉઠાવી આ તહેવાર અમે હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ. પરસ્પર દેશનાની ભાવનાથી આજુબાજુના તમામ વિસ્તારના આજુબાજુ 10 સોસાયટીના લોકો હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ અને આદર ભાવથી બધા પ્રેમ ભાવથી ઉજવે છે. અને બધા લોકો જે દિવસે ધ્વજનો તહેવાર પણ હર્ષોલ્લાસથી ઉજવે છે. આ હિન્દુ પરંપરા જળવાઈ રહે. આ ગામના તમામ તહેવારો, હોળી ઉત્સવ પછીના બધા તહેવારો રામનવમી માંગીને હનુમાન જયંતિ બધા તહેવારો હર્ષોલ્લાસથી વસ્તુ આદિત્યેશ્વર મહાદેવ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GDPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 टिक
टिक टिक टिक प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે જૂનાગઢ સ્થાયી સમિતિને આગામી વર્ષનું અંદાજપત્ર સુપ્રત કર્યું છે, જેમાં 20% વધારો સૂચવવામાં આવ્યો છે. પરંતુ આ વધારો ગ્રાહ્ય રાખવો કે કેમ અને અંદાજપત્રને વધુ પ્રજાભિમુખ કેવી રીતે બનાવવું તે માટે સ્ટેન્ડિંગ કમિટીએ આજે મનોરંજન સર્કિટ હાઉસ ખાતે પ્રબુદ્ધ નાગરિકો અને અન્ય અનુભવી લોકો સાથે એક બેઠક યોજી હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકરે કહ્યું કે આ બેઠકમાં અમે જૂનાગઢ શહેરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના પણ અભિપ્રાય લીધા છે અને હવે પછીનું અંદાજપત્ર જૂનાગઢની જન સુખાકારી માટેને પ્રજા ઉપર કોઈ વધારાનું બોજ ના આવે એ રીતે તૈયાર કરવા અમે અભિપ્રાય પણ લીધા છે. આ મીટિંગમાં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા પણ ખાસ હાજર રહ્યા હતા અને પોતાના અનુભવને આધારે તેમણે કેટલાક રચનાત્મક સૂચનો પણ કર્યા હતા. મેયર ધર્મેશભાઈ પોસિયા તેમજ અન્ય કોર્પોરેટરો અને મહાનગરપાલિકાના શાખા અધિકારીઓની હાજરીમાં આ બેઠક સંપન્ન થઈ. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ પણ પ્રતિભાવમાં કહ્યું કે બજેટમાં આગામી બજેટ આપણી પાસે આવ્યું છે, પરંતુ ખાસ કરીને પ્રજાજનોમાં નારાજગી ન ફેલાય તેની અમે ખાસ કાળજી રાખશું અને તબીબ, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને અન્ય અનુભવીઓના સાથ સહકારથી આ બજેટને સરળ બનાવશું તેમ શ્રી રૂપારેલિયાએ ઉમેર્યું હતું. આજે ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા માનનીય કમિશનર શ્રી કે જેમણે પોતે સૂચિત અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીને સોંપ્યું છે, એ પછી પાર્ટીની કાર્યકર્તાઓની, કોર્પોરેટરોની અને શહેરના શ્રેષ્ઠીઓની બેઠક છે એ બોલાવવામાં આવી હતી અને સૌને એક અપીલ કરવામાં આવી હતી કે તમારા જે કોઈ પણ સૂચનો હોય કે જે જૂનાગઢ માટે, જૂનાગઢના વિકાસ માટે અને જૂનાગઢમાં શું સારું કરવા જેવું છે એના માટે કાંઈ સૂચનો હોય તો એ આપ લેખિતમાં લઈ આવો અને અહીંયા પાર્ટી મિટિંગમાં આપ રજૂ કરો, જેથી કરીને અમારી જે બોડી છે એ સુધારા વધારા સાથેનું આ બજેટ છે કે જે અંદાજપત્ર સાહેબ કમિશનર સાહેબે અમને આપ્યું છે એ બજેટમાં એનો અમે સમાવેશ કરી શકીએ. અને એટલા માટે આજે અહીંયા પાર્ટીના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા કોર્પોરેટરો અને શહેરના શ્રેષ્ઠીઓ કે શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એવા બધા શ્રેષ્ઠીઓની અહીંયા મીટિંગ બોલાવવામાં આવી હતી. નમસ્કાર, હું ગૌરવ રૂપારેલિયા, જૂનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ. જૂનાગઢના નગરજનોને રંગોનો તહેવાર, ઉમંગોનો તહેવાર, નવા રંગ સાથે, નવા ઉમંગ સાથે જ્યારે નવી ટીમ જૂનાગઢ કોર્પોરેશનમાં આવી છે ત્યારે સૌ નગરવાસીઓને મારી હોળેથી ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ સાથે નવી ટીમ આવ્યા બાદ સૌ પ્રથમવાર આજે સર્કિટ હાઉસ મુકામે જ્યારે બજેટ અંદાજપત્રનું કાર્યક્રમ કરવામાં આવ્યો, જૂનાગઢના તમામ નગરશ્રેષ્ઠીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર, જૂનાગઢના પૂર્વ મેયરો, જૂનાગઢના પૂર્વ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને નગરસેવક સાથે આપણું જૂનાગઢ, રણિયામણું જૂનાગઢ, રંગીલું જૂનાગઢ, સંત સુરા અને સાવજની ભૂમિ જ્યારે જૂનાગઢ છે અને પર્યટકોનું ધામ જૂનાગઢ છે ત્યારે કેવું બને 1460 કરોડનું અંદાજિત આ કમિશનર દ્વારા સૂચવવામાં આવેલું અંદાજપત્રમાં વિશેષ સુધારાઓ, વધારાઓ, જૂનાગઢની પ્રજાની સુવિધાઓ, જૂનાગઢની પ્રજાની સેવાકીય માળખાઓ, ટેક્સની સુધારા વધારા સાથેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવેલું છે. સર્કિટ હાઉસ ખાતે અત્યારે બેઠક ચાલુ છે અને આ બેઠકમાં દરેકના સૂચનોમાં ધ્યાને લઈ અને આ સૂચનો ધ્યાન લઈને આગામી દિવસોમાં જૂનાગઢને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવાના અમારા પ્રયત્નોને અમે ધ્યાનમાં રાખીને સારામાં સારી સેવા આપવાના પ્રયાસ અને પ્રયત્નો કરીશું.
વિજાપુર ગામે આવેલ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટમાં 87 જેટલા અતિ ગંભીર દિવ્યાંગ બાળકો રહે છે. પ્રમુખ મહેન્દ્ર પરમારના માર્ગદર્શન નીચે આ ગંભીર દિવ્યાંગ બાળકો પણ સામાન્ય તહેવારોનો ઉજવણી કરી શકે તે માટે ગઈકાલે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા કલર અને પિચકારીની વ્યવસ્થા કરવામાં આવી ત્યારે જૂનાગઢના લેફ્ટનન્ટ કર્નલ વિજયશ્રી મિશ્રા પોતાના પરિવાર સાથે સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે પહોંચ્યા હતા અને ગંભીર બાળકોની પૂજા કરીને તેઓની આરતી ઉતારીને એમને અબીલ ગલાલથી શુભેચ્છા પાઠવીને તેઓની તંદુરસ્તી સારી રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે કર્નલ વિજયકુમાર મિશ્રાએ કહ્યું કે સાંપ્રત સંસ્થાના 87 ગંભીર દિવ્યાંગ બાળકો સાથે રંગ પર્વ ઉજવવાનો મોકો મળ્યો છે, જે અમારા જીવન માટે એક યાદગાર પ્રસંગ બની શકે છે. પોતાના ધર્મપત્ની સાથે આવેલ કર્નલે બાળકો સાથે 2 કલાક જેટલો સમય વિતાવ્યો. એમને શુભેચ્છા આપીને સાથોસાથ ફ્રૂટ વિતરણ કરીને તેઓના આરોગ્યની પ્રાર્થના કરી હતી. દરમિયાન પ્રમુખ મહેન્દ્ર પરમારે લેફ્ટનન્ટ કર્નલ વિજયકુમાર મિશ્રાનો આભાર માન્યો અને અતિ ગંભીર દિવ્યાંગ બાળકો પણ ધૂળેટી પર્વ મનાવી શક્યા તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી. जय हिंद. मैं लेफ्टिनेंट कर्नल विजय कुमार मिश्रा, मेरी पत्नी शिवानी, मेरे परम मित्र हीरेन, बेटे की तरह हैं लेकिन मित्र हैं, जिन्होंने मुझे इस अद्भुत जगह के बारे में बताया और आज मुझे यहाँ पे होली के दिन आने का सौभाग्य मिला. श्री हरि की कृपा से साक्षात श्री हरि के दर्शन इतने ढेर सारे, और मैं आभार व्यक्त करता हूँ संस्था का, उन लोगों का जो लोग इनको चला रहे हैं, क्योंकि ये सेवा आधा 1 घंटा तो हो सकती है लेकिन पूरा जीवन उन लोगों के लिए जो कि इस स्थिति से गुजर रहे हैं, ये एक असंभव कार्य है और जिस कार्य को ये साक्षात ईश्वर लोग यहाँ पे कर रहे हैं और साक्षात ईश्वर की सेवा कर रहे हैं. तो मैं आभार व्यक्त करना चाहूँगा संस्था का, जिन्होंने मैं होली के दिन यहाँ आने का सौभाग्य दिया और अपने बच्चों के साथ में थोड़ा सा समय बिताने का सौभाग्य दिया. धन्यवाद. जय. હેપી ધૂળેટી અને હેપી હોલી નિમિત્તે આપણી સંસ્થામાં આજે જે 87 દિવ્યાંગ બાળકો છે, આપ બધાને ખ્યાલ છે અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે. મારા પરિવાર દ્વારા દરેક તહેવારો અને પ્રસંગો સંસ્થામાં અમે ઉજવીએ છીએ, ત્યારે આજે પણ ધૂળેટી નિમિત્તે અલગ અલગ પ્રકારની પિચકારી, બાળકોને ગમે એવો કલર અને પિચકારી લઈ અને બાળકો સાથે ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવેલ. ખાસ આજે જૂનાગઢના કર્નલ ઉપસ્થિત રહી, તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા, બધા દિવ્યાંગ બાળકોને આરતી ઉતારેલ, બધા દિવ્યાંગ બાળકોને મીઠાઈનું વિતરણ કરેલ, તેમની સાથે ફૂલો લઈ અને બાળકોને એક ભગવાનના રૂપમાં એમણે જોઈ અને દિવ્યાંગ બાળકો સાથે અને મારા પરિવાર સાથે હોળીનો ઉત્સવ ઉજવવામાં આવેલો. તેમના સહપરિવારનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. દિવ્યાંગ બાળકો એક ભગવાનનું રૂપ છે, ત્યારે આજે આ તહેવારમાં પણ દિવ્યાંગ બાળકોની સંસ્થા ખૂબ ખૂબ હર્ષ ઉલ્લાસથી ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવેલ. તો દર્શક મિત્રો, આવતીકાલે ફરીથી એકવાર રવિવારની રજા રહેશે. આપણે નવા સમાચાર સાથે મળતા રહીશું સોમવારે રાત્રે. મને રજા આપતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ધૂળેટીના નીત નવા કલરોથી શહેરના માર્ગો ઉપર રંગોળી પૂરાઈ. નાની અને જૂની શેરીથી લઈ નવી આધુનિક ટાઉનશીપ સુધી ઉમંગ અને ઉલ્લાસ પર્વ સાથે ધૂળેટીની ઉજવણી. ખેલૈયાઓની મજા બગાડતી પોલીસ. સ્કૂટર ઉપર અબીલ ગલાલ અને રંગ લઈને નીકળેલા લોકો પાસેથી રંગ ખાલી કરાવી કાયદોનો દંડો ઉગામતા પોલીસ કર્મચારીઓ. શહેરમાં 250થી વધુ જગ્યાઓ ઉપર થયું હોલિકા દહન. હોળીની જાળની પ્રદક્ષિણા અને શ્રીફળ વધેરતા નગરજનો. અનેક હોળી કાંઠા ઉપર થયા રાતના જાગરણો. અને મ્યુનિસિપલ કમિશનરે 20% વધારા સાથે રજૂ કરેલ અંદાજપત્ર ગ્રાહ્ય રાખવું કે કેમ તે અંગે સ્ટેન્ડિંગ કમિટીએ પ્રબુદ્ધ નાગરિકો સાથે યોજી બેઠક. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ખાસ અભિપ્રાય લેવાયા. તો ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.